ધાનાણી અને અમિત ચાવડા જળવાઈ રહેશે. પ્રભારી રાજીવ સાતવે હાઈકમાન્ડને મોકલ્યો અભિપ્રાય. સ્થાનિક ચૂંટણીમાં પહેલા જ કોંગ્રેસમાં પરિવર્તનને ગણાવી જોખમી. માર્ચમાં યોજાઈ શકે છે રાજ્યસભાની ચૂંટણી. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સરકાર પાસે ચૂંટણી માટે કર્મચારી અધિકારીઓની યાદી માંગી. સી.આર. પાટીલની હાજરીમાં કિસાન સંમેલન કાર્યક્રમમાં ભાજપના બેનરમાં છબરડો. જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈને ધારાસભ્ય તરીકે દર્શાવાયા. કૃષિ બિલના સમર્થનમાં ઉતર્યા રાજ્ય સરકારના મંત્રીઓ. તો રાજકોટના પડધરીમાં પરસોત્તમ રૂપાલાએ કહ્યું, ખેડૂત હિતને લાભ આપતો છે આ કાયદો. રાજ્યની સરકારી શાળાઓમાં ધોરણ 3 થી 8ની એકમ કસોટી 30-31 ડિસેમ્બરે યોજાશે. શિક્ષણ વિભાગે જાહેરાત કરી. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ડે નાઇટ ટેસ્ટમાં ભારતે બીજી વિકેટ પણ ગુમાવી. પૃથ્વી શો અને મયંક અગ્રવાલ સસ્તામાં પેવેલિયનથી પરત. નમસ્કાર, હું છું બિનલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. આગામી ચૂંટણીને લઈને અગત્યના સમાચાર હાલ મળી રહ્યા છે. રાજ્યમાં આગામી ઇલેક્શનને લઈને હાલ મહત્વના બ્રેકિંગ મળી રહ્યા છે. તેની પર સીધા નજર કરીએ તો ખાસ જે પ્રમાણે કહી શકાય કે રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. માર્ચમાં યોજાઈ શકે છે રાજ્યસભાની 2 બેઠકની ચૂંટણી. તો વિધાનસભામાં બજેટ સત્ર વખતે ચૂંટણીની પ્રબળ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્ય સરકાર પાસે કર્મચારીઓની યાદી મંગાવી છે. હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. તો હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કેતન જોશી સીધા જ. તો કેતન, જે પ્રમાણે કહી શકાય કે હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે આગામી ઇલેક્શનને લઈને, શું વધુ વિગતો હાલ મળી રહી છે? બિનલ, રાજ્યસભાની જે 2 બેઠકો ખાલી પડી છે, અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના નિધન બાદ આ બંને બેઠકો ખાલી છે અને બંનેની અલગ અલગ ચૂંટણી યોજાઈ હતી. અને હવે રાજ્યસભાની આ બંને ખાલી બેઠકો માટે ટૂંક સમયમાં જ ચૂંટણી પંચ તારીખોનું એલાન કરવા જઈ શકે છે. અને એવી પ્રબળ શક્યતાઓ સૂત્રો દ્વારા પાસેથી મળી રહી છે માહિતી કે ફેબ્રુઆરીના અંતમાં અથવા તો માર્ચ મહિનામાં જ્યારે બજેટ સત્ર યોજાશે, વિધાનસભાનું જ્યારે બજેટ સત્ર મળશે ત્યાં એ દરમિયાન આ ચૂંટણી યોજાઈ શકે છે. અને રાજ્ય ચૂંટણી પંચ પાસે કર્મચારી અને અધિકારીઓની યાદી પણ કેન્દ્રીય ચૂંટણી પંચે મંગાવી છે. એટલે એક રૂટીન જે પ્રોસેસ હોય છે તે શરૂ કરી દેવામાં આવી છે રાજ્યસભાની ચૂંટણીને લઈને. અને હવે શક્યતાઓ અને સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે કે આ ચૂંટણી જે યોજાશે તે બંને એક સાથે યોજાશે કે અલગ અલગ યોજાશે. કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે, કેટલાક નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે બંને ચૂંટણીઓ અલગ અલગ પણ યોજાઈ શકે છે. બધું જ નિર્ભર કેન્દ્રીય ચૂંટણી પંચ ઉપર વધારે રહેલું છે. કારણ કે કેન્દ્રીય ચૂંટણી પંચ જ્યારે તારીખોનું એલાન કરશે તે પરથી જ આ બંને બેઠકો કોણ જીતશે અને કોણ હારશે તેનું ખબર પડશે. કારણ કે એવું માનવામાં આવી રહ્યું છે કે જો ચૂંટણી એક સાથે યોજાય તો કોંગ્રેસ અને ભાજપને એક સીટ મળી શકે છે. જ્યારે બંને પક્ષની એક સીટ અત્યારે હાલ ખાલી પડી છે. જોવા જઈએ તો અભય ભારદ્વાજ ભાજપમાંથી ચૂંટાયા હતા અને અહેમદ પટેલ કોંગ્રેસમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા હતા. હવે બંનેના નિધન બાદ હવે ચૂંટણી એક સાથે યોજાય છે. કારણ કે ટૂંકા ગાળામાં જ બંનેનું નિધન થયું હતું અને હવે ચૂંટણી એક સાથે યોજાય છે કે પછી બંને ચૂંટણી અલગ અલગ તારીખોએ યોજાય છે તે કેન્દ્રીય ચૂંટણી પંચ નિર્ધારિત કરશે તારીખોનું જ્યારે એલાન કરશે ત્યારે. પરંતુ અત્યારે હાલમાં જે સમાચાર મળી રહ્યા છે કે ધીરે ધીરે જે રૂટીન પ્રોસેસ જે હોય છે આ ચૂંટણીને લઈને તે શરૂ કરી દેવામાં આવી છે. જી કેતન, જેમ જ કહી શકાય કે રાજ્યસભાની ચૂંટણીમાં દર વખતે ગુજરાતમાં રસાકસી રહે છે, ત્યારે આ વખતે જ્યારે ફરી આ 2 બેઠકો પર ચૂંટણી થશે તો કયા પ્રકારની રસાકસી ત્યાં જોવા મળશે? બિનલ, જેમ મેં અગાઉ કહ્યું કે જો એક સાથે જો ચૂંટણી યોજાય તો ભાજપ અને કોંગ્રેસની જે અત્યારે હાલ મતોની જે ટકાવારી છે, સીટોની જે ટકાવારી છે તેના આધારે બંને એક બેઠક જીતી શકે છે. પરંતુ જો આ ચૂંટણી અલગ અલગ સમયે જો યોજવાનું નિર્ધારિત કરવામાં આવે, નિર્ણય લેવામાં આવે તો ચોક્કસથી એવું કહી શકાય કે આ બંને બેઠકો પર ભાજપ જીતી જશે. જો અલગ અલગ, કારણ કે ભૂતકાળમાં પણ આ પ્રકારે રાજ્યસભાની ચૂંટણી જ્યારે યોજાઈ હતી અને તેને લઈને કોંગ્રેસના જે
ઉમેદવાર હતા તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યા હતા અને અત્યારે હાલની જો વાત કરીએ તેમાં એસ જયશંકરનો વિજય થયો હતો, જે રાજ્યસભાની બેઠક ગુજરાતમાંથી તેઓ હાંસલ કરીને અત્યારે હાલ વિદેશ પ્રધાન તરીકે તેઓ સેવા પણ બજાવી રહ્યા છે. એટલે કહી શકાય કે અલગ અલગ સમયે જો આ ચૂંટણી યોજાશે તો ચોક્કસથી ભાજપને ફાયદો થશે, પરંતુ એક સાથે જો ચૂંટણી યોજાશે આ રાજ્યસભાની તો તેમાં ભાજપ અને કોંગ્રેસ બંને એક એક બેઠક ઉપર વિજય બની શકે છે. જી કેતન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જે પ્રમાણે અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક પર આગામી સમયમાં ચૂંટણી થઈ શકે છે. રાજ્યસભાની ચૂંટણીમાં આગામી દિવસોમાં તારીખ જાહેર થઈ શકે છે. વિધાનસભા બજેટ સત્ર વખતે જ કદાચ તારીખો જાહેર થઈ શકે છે. આગળ વાત કરીએ તો સુરતના બારડોલીના ખેડૂત સંમેલનમાં બેનરમાં છબરડો જોવા મળ્યો. સરદાર આશ્રમ ગેટ બહાર મૂકવામાં આવેલા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈને ધારાસભ્ય બતાવવામાં આવ્યા. રાજ્યસભામાં ભાજપ દ્વારા કિસાન સંમેલન યોજી રહ્યું છે, ત્યારે સુરતમાં બારડોલીમાં આજે 17 થી 19 ડિસેમ્બર સુધી કિસાન સંમેલન યોજાઈ શકે છે. આગામી સમયમાં 17 થી 19 ડિસેમ્બર દરમિયાન આ સંમેલન યોજાશે, તો આ અંગે ભાજપના મંત્રીઓએ વાત કરી હતી. સાથે વાત કરીશું. સાહેબ, ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યારે આજે કયા પ્રકારની સમજણ બારડોલી વિસ્તારના ખેડૂતોને આપવા જઈ રહ્યા છો? કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ખેડૂત વિરોધી જે માનસિકતા કોંગ્રેસની, એની સામે 3 બિલ મંજૂર કરીને ખેડૂતના હિતની જ્યારે નિર્ણય લીધો છે અને 2022માં ખેડૂતોની આવક બમણી કરવા માટેનું અભિયાન જ્યારે શરૂ કર્યું છે, ત્યારે કોંગ્રેસ સહિત વિપક્ષો સમજતા હોવા છતાં ખેડૂતોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. ભ્રમનું નિરસન કરવા માટે સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 700 સંમેલનો થવા જઈ રહ્યા છે. એના જ ભાગરૂપે આજે બારડોલી ખાતેથી ઐતિહાસિક ભૂમિથી સંમેલનનો પ્રારંભ થવાનો છે અને સમગ્ર દેશભરના ગુજરાત સહિત ખેડૂતો જ્યારે ભારતીય જનતા પાર્ટીની આ બિલ મંજૂર થયા અને આવકારે છે, ત્યારે કેટલાક મુઠ્ઠીભર તત્વો કોંગ્રેસ સહિત વિપક્ષો સહિત દેશ વિરોધી તત્વો દિલ્હીમાં રસ્તા જામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મને લાગે છે કે સમગ્ર દેશભરના 700 ખેડૂત સંમેલનો એને જવાબ હશે અને આવનારા સમયમાં 2022માં ખેડૂતોની આવક બમણી થાય એ દિશામાં સરકારે દૃઢ નિર્ધાર કર્યો છે અને આ બિલ ખેડૂતોના હિતમાં છે અને સરકાર આ બિલમાં કોઈ પણ સંજોગોમાં ફેરફાર કરવા નથી માંગતી. એ આજે અહીંયાથી અમે મેસેજ આપવાના છે. સાહેબ, ગુજરાત ખેડૂત સમાજના આગેવાનો પણ દિલ્હી પહોંચ્યા છે, શું કહેશો? આ તો લોકશાહી છે, જાય, પણ હું ચોક્કસ માનું છું કે દેશભરના ખેડૂતો એ ભારતીય જનતા પાર્ટીની ખેડૂત હિતની નીતિને આવકારી રહ્યા છે. કોંગ્રેસ કરે છે, આ બીજા બધી પાર્ટીના આગેવાનો કરે છે અને એટલે જ મારી આપ સૌને વિનંતી છે કે જે રીતે ખેડૂત વિરોધી આ નેતાઓને તમે સમજ્યા છો, એને તમે જાકારો આપ્યો છે, આ તમે સોશિયલ મીડિયાની અંદર પણ તમારી વાતને મૂકો. તમે પોતે એક નાના નાના વિડીયો બનાવીને આ યોજનાના શું લાભ છે તમે જે સમજ્યા હોય તે રીતે એ જ ભાષાની અંદર મૂકીને તમે એને આખા સોશિયલ મીડિયા પર મૂકીને પોતાનું સમર્થન જાહેર કરો, એ પણ મારી વિનંતી છે. હું આપને એટલું જ કહેવા માંગુ છું કે મોદી સાહેબે જે પણ યોજના જે પણ ફાયદા કરવા માટેના પ્રયત્ન કર્યા છે એ ખેડૂતોના હિતમાં છે. એના તમામ પેમ્પલેટ તમને આપવામાં આવ્યા છે. હું એટલા માટે નથી કહેવા માંગતો કે બધા જ વક્તાઓએ એને રિપીટ કર્યું છે એટલે એને હેમરિંગ કરવાની હું જરૂર જોતો નથી, પરંતુ હું એટલું તો જરૂર કહીશ કે આ ફક્ત સમજ તમારા પૂરતી મર્યાદિત નહીં રાખતા, તમારા વિસ્તારની અંદર અને સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો, એ મારી આપ સૌને વિનંતી છે. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી એ તો નક્કી કર્યું છે કે 700 જેટલા ખેડૂત સંમેલનો કરીને
ખેડૂતો સુધી 1 to 1 પહોંચીને એમને સાચી માહિતીથી વાકેફ કરવા અને આ આંદોલન પાછળનો જે બદઇરાદો કોંગ્રેસ સહિતની પાર્ટીઓ છે એમને ખુલ્લા પાડવા આ એક જંગ શરૂ થઈ ગયો છે. આપ સૌ એના સમર્થનમાં આવીને ઉભા છો એટલા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. મને હમણાં અમારા ભાઈએ કહ્યું કે હું પણ એક ખેડૂત છું, પશુપાલક પણ છું. મને એક દિવસ એપીએમસીમાં રમણભાઈએ બોલાવ્યો, પછી મને કહ્યું કે તમે 5 મિનિટ બોલશો. એને એમ થયું કે આ ભાઈને ખેતીમાં શું સમજ પડે. પછી મેં તો આ રોટાવેટરની વાત કરતા હતા ને ઈશ્વરભાઈ, આ તો કદાચ સૌથી પહેલા મેં ખરીદેલો. એટલે અદ્યતન ખેતી કરીને ખેતીની પેદાશો વધારવાનો પ્રયત્ન મેં તો શરૂ કર્યો અને બધા અમારા વિસ્તારના ખેડૂતોને પણ એમાં જોડવાનો પ્રયત્ન કર્યો હતો. પશુપાલકમાં તો હું ઘણીવાર રબારી કે ભરવાડ મિત્રો જ્યારે મળે છે ત્યારે એમને કહેતો હોઉં છું કે તમારા કરતા વધારે મોટો રબારી કે ભરવાડ હું એટલા માટે છું કે મારી પાસે 700 ભેંસ અને 100 ગાય હતી. હમણાં નથી પણ હતી. અને એકદમ અધ્યયન ભેંસો માટે સંગીત સાંભળવાની વ્યવસ્થા, એના માટે કાદવમાં બેસવા માટે તલાવની વ્યવસ્થા, એના માટે ફોગસની વ્યવસ્થા કે 25ની ગરમીમાં એ રહે તો સારું દૂધ આપે એટલા માટે. એટલે અદ્યતન વ્યવસ્થા તે પણ એમના માટે કરેલી હતી. તો આમાંથી જે ફાયદાઓ અમે જોયા છે કે ખેડૂત એ આજે બિચારો રહ્યો નથી. ખેતીને જ્યારે પ્રગતિશીલ ખેડૂત તરીકે નામના પામે છે ત્યારે એને ખબર છે કે ઓછી મહેનતે ખેતીમાંથી વધુમાં વધુ પાક કેવી રીતે લઈ શકાય. એના માટે હવે ખેડૂત જાગૃત થયો છે. એ ખેડૂતને જાગૃત થવો. માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને પ્રશ્ન ઊભો થાય, એનો ઈલાજ શું કરવો? લાવો દરખાસ્ત કે ભાઈ એનું આવું સોલ્યુશન કરી દો. એક માગણી એવી આવી છે કે પ્રાઇવેટ મંડી થઈ જાય, એમાં ટેક્સ ન લાગે અને સરકારી મંડીમાં ટેક્સ લાગે. તો આને માટેનું ખેડૂત આગેવાનોએ અમને એવું કીધું હતું કે બેયમાં હરખો ટેક્સ રહે એવું કરો તો અમને કઈ બહુ વાંધો નથી. ભારત સરકારનું મન આવા સુધારા કરવા માટે ખુલ્લું છે, અમને કોઈ વાંધો નથી. અમારે જ કરવું છે ખેડૂત હાટું. એટલે આમાં આપણને ખેડૂતોનો પ્રશ્ન ઉકેલવામાં કોઈ વાંધો નથી. સરકારને ખેડૂતોનો પ્રશ્ન ઉકેલવામાં કોઈ વાંધો નથી, પણ આંદોલન પ્રશ્ન માટે હોવું જોઈએ. આંદોલન એટલા માટે ન હોય કે તમે કર્યું છે બધું પાછું ખેંચો, યસ અગર નો, એને આંદોલન ન કહેવાય, એને આંદોલન ના કહેવાય. આવી રીતે ખેડૂતોને ભ્રમિત કરવા માટેના આ ત્રણેય કાયદા, એ ત્રણેય કાયદા મારે આપ સૌના નમ્ર ધ્યાને મૂકવું છે કે જેમ લાગતને કમ કરવા માટેનો પ્રયાસ કર્યો, ભાવ મળે એટલા માટે એમએસપી સ્વામીનાથન સાહેબની ભલામણ પ્રમાણેની મંજૂરી મોદી સાહેબે આપી, 50% લાગતની ઉપર નફો ચડાવીને એમએસપી નક્કી કરવી એવી ભલામણ સ્વામીનાથન સાહેબે તો ડોક્ટર મનમોહન સિંહને કરી હતી. હું મીડિયાના માધ્યમથી અમારી તળ કાઠિયાવાડની સભામાંથી રાજ્યના અને દેશના કોંગ્રેસના આગેવાનોને એક નાનો એવો પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે ખેડૂતોને ખાલી એટલી વાત તો કરો કે મનમોહન સિંહજીની સરકારે ડોક્ટર સ્વામીનાથનની ભલામણની સ્વીકાર શું કામ નહોતો કર્યો? ત્યારે તમને શું અગવડ હતી? એની ચોખવટ કરો. તમારી જે મુશ્કેલી હોય એ કયો, એમાં એમને વાંધો નથી કે અમે આ કારણોસર નહોતી સ્વીકારી ત્યારે માંગ. અને એ સ્વામીનાથન સાહેબની ભલામણને મોદી સાહેબે સ્વીકારી, એટલે હવે એમએસપી માંગવાની વાત આવે છે. નકર કોણ એમએસપી ની વાત કરતું હતું? કોઈ એમએસપી નો ભાવે નહોતું પૂછતું. એમએસપી ક્યાં બહારનું છે એ આપણને ખબર નહોતી પડતી. પણ એમએસપી હવે 50%ના નફા વાળું છે એટલે એમએસપી ની. કારણ કે બજાર ભાવમાં ઘણી વખત 500 રૂપિયાનો ડિફરન્સ આવે છે માર્કેટ રેટમાં. અને એ પૈકીનું આ એક સંમેલન આજે સરદારની ભૂમિ બારડોલીમાં સંમેલન કરવામાં આવ્યું. 4 જિલ્લામાંથી અલગ અલગ લગભગ 400 જેટલા ખેડૂત અગ્રણીઓ આ સંમેલનમાં હાજર રહ્યા અને એમણે નરેન્દ્ર મોદી સાહેબે પસાર કરેલા બિલને સમર્થન આપ્યું છે. એમને
આ બિલને કારણે ખેડૂતોના હિત સચવાયા છે, ખેડૂતોની માંગણીઓ પૂર્ણ થઈ છે. સ્વામિનાથન બિલની વાત કરવાવાળા લોકોએ જ્યારે એની કમિટીની ભલામણો સ્વીકારી નહોતી, એ નરેન્દ્ર મોદી સાહેબે સ્વીકારી અને એમાં પણ 50% લાગતથી 50% બીજો વધારો કરી આપ્યો. એમએસસી માટેની જે માંગણી હતી એ એમએસસીની માંગણી ચાલુ છે. એ બિલ પછી પણ આ એમએસપી જાહેર કરી અને એમાં પણ ભાવ સુધારીને વધારીને આપ્યા હતા. આજે પણ કેન્દ્રમાં મોદી સાહેબની સરકારે ખેડૂતોને મંત્રણા દરમિયાન આ લેખિતમાં પણ આપવા માટેની ખાતરી આપ્યા હોવા છતાં હિત ધરાવનાર ખેડૂત સિવાયના જે લોકો આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે એ લોકો આ ખેડૂતોની મંત્રણાઓ સફળ થવા દેતા નથી. એમણે દિલ્હીને બાનમાં રાખીને દેશને અનિશ્ચિતતામાં ધકેલવાનો એમનો પ્રયત્ન છે. એ ક્યારેય સફળ થવાનો નથી. ખેડૂતોની આંદોલનની અંદર ખાલિસ્તાનના ઝંડા જ બતાવવામાં આવે એ જ બતાવે છે કે આ ચોક્કસ એક આયોજનપૂર્વકનું આ કામ છે. ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવામાં આવે. ખેડૂત સંગઠનો જ્યારે આ બિલના સમર્થનમાં મંત્રણાઓ કરે, મિટિંગો કરે ત્યારે એમને વખોડી કાઢવામાં આવે એ જ બતાવે છે કે આ એક ખૂબ ઇરાદાપૂર્વકનું આ એક ગંભીર પ્રકારનું કૃત્ય છે અને એના દ્વારા દેશને અસ્થિર કરવાનો પ્રયત્ન છે. પરંતુ નરેન્દ્ર મોદી સાહેબના હાથમાં, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ ખેડૂતોને હિત સલામત છે. એ ક્યારે આ હિત થાય એવા તત્વોને સરેન્ડર થશે નહીં અને ખેડૂતોનો હિત જરૂરથી સાચવશે. હજુ પણ જરૂર પડશે તો વધુ પગલાં લઈને વધુ ફાયદા માટે ખેડૂતો માટે મદદ કરશે એવો મને વિશ્વાસ છે. ગુજરાતમાં સંમેલન ક્યાં ક્યાં યોજાશે? ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ઝોન, ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનમાં અલગ અલગ જગ્યા છે. એમાં ચીખલીમાં સીએમ સાહેબ આવવાના છે, આજે બારડોલીમાં થયું છે, કાલે બરોડા પાસે થવાનું છે. આમાં અલગ અલગ જગ્યાએ થવાનું છે. સર, ખેડૂતોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને કંઈક જાહેરાત કરી છે. મેં એમને વિનંતી કરી છે કે તમે જે રીતે આ કિસાન હિતના બિલને સમજ્યા છો, એના સમર્થનમાં આવ્યા છો, તો આના ફાયદા તમે પોતે પોતાની રીતે એક નાનો વિડીયો બનાવીને લોકો સુધી પહોંચાડો એટલે કોઈ ભ્રમિત ન થાય એના માટે એમને વિનંતી કરી છે. किसान सम्मेलन को लेकर किसानों को क्या सूचना दी, क्या विनती की आपने सोशल मीडिया को लेकर? किसानों को मैंने रिक्वेस्ट की है कि जो नरेंद्र मोदी साहब ने जो बिल लाया है उसकी वजह से किसानों का हित है. उनको ये हित की जो बात है, उनके जो फायदा है वो फायदे की बात वो सोशल मीडिया पे एक अपना छोटा वीडियो बनाकर डाले और लोगों तक इसको पहुंचाए. कोई भी किसान भ्रमित ना हो. તો જે પ્રમાણે કહી શકાય કે સી.આર. પાટીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ખેડૂતો આ બિલને સમજે છે તેઓ નાની નાની વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકે, જેથી કરીને આગામી સમયમાં ખેડૂતો ભ્રમિત ન થાય અને આ બિલનો સ્વીકાર કરે. આગળ વાત કરીએ તો અમરેલીના સાવરકુંડલા ખાતે કિસાન સંમેલન યોજાયું હતું. કૃષિ સુધારા બિલને સમર્થન આપવા માટે ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમરેલી, બોટાદ અને ભાવનગરમાં ખેડૂતોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કૃષિ મંત્રી આર.સી. ફળદુ, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કેટલીક જગ્યાએ વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે આ કમોસમી વરસાદને કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વાત છે વલસાડ જિલ્લાની. જિલ્લામાં માવઠાના કારણે કમોસમી વરસાદ પડ્યો. છેલ્લા 3 દિવસમાં 3 ઇંચ વરસાદ પડતા ખેડૂતોને શિયાળુ પાકમાં પણ રોવાનો વારો આવ્યો છે. ઊભા શાકભાજીના પાક પણ ખરાબ થઈ ગયા છે. ખાસ કરીને ટામેટા અને મરચાના પાકમાં ખેડૂતોને નુકસાન ગયું છે. મરચીમાં ફૂગ આવી ગઈ, 50% છોડ મરી ગયા, 4000 છોડ મરી ગયા, 8000 છોડ રોપેલા હતા, એમાં 8000 ફૂગના કારણે, ધુમ્મસ અને ફૂગના કારણે મરણ થયું.
ખેતરોમાં તો ઘણું બધું નુકસાન થઈ ગયું છે. આ શાકભાજીના પાક, મરચી છે, રીંગણ છે, કાકડી છે, એમાં તો લગભગ 50%થી વધારે નુકસાન જોવા મળી રહ્યું છે. અતિવૃષ્ટિ બાદ હવે કમોસમી વરસાદના કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લામાં ભેજનું પ્રમાણ વધતા શાકભાજીના પાકને નુકસાન થઈ રહ્યું છે, તેમજ વલસાડની પ્રખ્યાત કેરીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. જિલ્લામાં 34,000 હેક્ટરમાં કેરીનો પાક લેવામાં આવે છે, પરંતુ કમોસમી વરસાદના કારણે આંબા પર આવેલા મોર પણ ખરી પડ્યા છે. એટલે કે ખેડૂતોને શિયાળુ પાકની સાથોસાથ પ્રખ્યાત વલસાડની કેરીના પાકમાં પણ રોવાનો વારો આવ્યો છે. મતલબ જે શાકભાજીનો પાક છે એને સડન નુકસાન થયું છે. ટામેટાનો પાક જે તૈયાર લેવાનો હતો તે બધા બગડી ગયા છે ટોટલ. ને મરચી બી મરી ગઈ છે, વેંગણ બી મરી ગયા. એ જે ખેડૂતે જે લેવાનો પાક ઉઠો એ ટોટલ મરી ગયો. એક બાજુ કડકડતી ઠંડી પડી રહી છે અને બીજી બાજુ ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. પાકમાં નુકસાન જવાને કારણે હવે ખેડૂતો સરકાર સામે આશ રાખીને બેઠા છે કે સરકાર સર્વે કરી નુકસાનમાં રાહત આપે. ત્યારે જોવાનું એ રહ્યું કે શું સરકાર સર્વે કરશે અને ખેડૂતોને મળશે રાહત. ઉમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. તો હાલ મળતા મહત્વના સમાચાર પર નજર કરીએ તો જે પ્રમાણે હવે પરિસ્થિતિ છે ત્યારે હવે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યા છે. રાજકોટ, ધોરાજી, ભાદર 2 ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. કેનાલ મારફતે પાણી હવે અહીંયા શરૂ કરી દેવાયું છે. ડેમના દરવાજા ખોલી દેતા હવે 15 વીઘા જમીનને પિયત માટે પાણી અપાશે. કુતિયાણા, રાણા વાવના ખેડૂતોને આનો સીધો જ ફાયદો થશે. ત્યારે જે પ્રમાણે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને હવે ખેડૂતોને સીધો જ ફાયદો થશે. આ અંગે નિલેશ સંવાદદાતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જે નિલેશ, જે પ્રમાણે કહી શકાય કે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તેનો ફાયદો ખેડૂતોને થશે, ત્યારે શું વધુ વિગતો હાલ મળી રહી છે? જે આપને ચોક્કસથી જણાવી દઉં કે 2 દિવસ પહેલા કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે કેનાલના સિંચાઈ મારફતનું પાણી છોડવામાં આવે, જેમના તેમણે 4,20,000 રૂપિયા ખેડૂતોના પોતે ભર્યા હતા. અને જેની રજૂઆતને ધ્યાનમાં લઈને આજે સવારે 9:30 કલાકે ભાદર 2 ડેમમાંથી 4 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા હતા અને 220 MCF પાણી છોડવામાં આવ્યું હતું. જે લગભગ 16,498 ક્યુસેક પાણી 24 કલાક છોડવામાં આવશે અને આ પાણી છોડવાથી અંદાજિત 15,000 જેટલી જમીનને પિયતનો પાણીનો લાભ મળશે, જેથી રવિ સિઝનના ચણા, તલ, ઘઉં સહિતના પાકોને ખેડૂતોને લાભ થશે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ડેમના 3 દરવાજા ખોલી દેવાને કારણે હવે સીધું જ પાણી કેનાલોમાં પહોંચશે અને 15,000 વીઘા જેટલા જમીનમાં આનો ફાયદો સીધો ખેડૂતોને મળશે. તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાત લેવાના છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાત લેવાના છે, ત્યારે ખાસ તેઓ દીવ આવવાના છે. 25, 26 અને 27 ડિસેમ્બરના રોજ તેઓ ગુજરાત આવવાના છે. ખાસ કરીને પરિવાર સાથે તેઓ આ વખતે ગુજરાતની મુલાકાત લેવાના છે. ગુજરાતના દીવમાં તેઓ આવવાના છે. તો ખાસ કરીને સંઘ પ્રદેશ પ્રશાસનને પણ આને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાષ્ટ્રપતિ આવી રહ્યા છે તેને ખાસ ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે. આની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં જ કરી દેવામાં આવશે. 25, 26, 27 ડિસેમ્બરના રોજ તેઓ પરિવાર સાથે દીવની મુલાકાત લેવાના છે, ત્યારે ખાસ તેને ધ્યાનમાં રાખીને અહીંયા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કયા પ્રકારે સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રોડ રસ્તાઓ સાફ થઈ રહ્યા છે. આ સાથે સ્વચ્છતા, સુરક્ષાને લઈને પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવી રહ્યા છે ગુજરાતના 3 દિવસના પ્રવાસે, ત્યારે ખાસ તેઓ દીવની મુલાકાત લેવાના છે. પરિવાર સાથે આ વખતે તેઓ ગુજરાતની મુલાકાત લેવાના છે, ત્યારે તેને ધ્યાનમાં રાખીને સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દીવમાં સમગ્ર તૈયારીઓ હાલ થઈ રહી છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કયા પ્રકારે સમગ્ર તૈયારીઓ થઈ રહી છે. આ સાથે જ સુરક્ષા પર પણ પૂરતું ધ્યાન અપાશે.
તો બુલેટિનમાં બસ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને વધુમાં લોગિન કરી શકો છો www.mantavynews.com પર.